રિક્ષા આવો કે પેસેન્જર ઉભું હવે જવું કે ના લવું હવે આઈ ગયા બ્રેક લાગતી લ્યા અલ્યા બ્રેક લાગતી લ્યા ભમીલા કાકા મને બેહાલ લ્યો કે કેટલા જવું આપલા ખોયણી નહીં ખોયણી થી આગળ અલ્યા પણ અંધારું થવા આવ્યું હોય મને લાગે હારું બેકાર જેવું લાગે એ રસ્તો હારો તમે બેકાર જેવું લાગે મને ભૂતું મને બેકાર જેવું લાગે તમને કોઈ બીક નહીં લાગે હારું બે જા રે મને બીક લાગે કાકા હારું યાર હું તમને પૈસા આલ દઉં પૈસાની ચિંતા ના કરો આ રસ્તે જવા દો હું આ રસ્તે હારું હા હું યા કરી હું નહીં બેઠો સંજય ભરમ લાગે છે યાર મને હું થોડું વીક જેવું લાગે ના ના કાકા કશું તમે ભરમા હતો એક જાતનો જો તું કે તો હું લઈ લઉં હો ના ના જવા દે તમે ત્યાં કશું મને લાગે કાકા 2 મિનિટનો રસ્તો હતો તમે ત્યાં હું બીવો નકર મને લાગે છે બી તમને હો લાગતી બીક પણ મને જવું કાકા ઘેર પછી મને કોણ મેકવા આવશે તો પછી પાણી ના જતો નહીં પહાડી દઉં હું કેતો હતો જવા દઉં જવા દો જય માતાજી માતાજી બોલ જય માતા જય માતાજી હા જવા દો હા હારું હારું એ હર હર મહાદેવ ફોન કરતો નહીં કરવું તો કરવું હું પેલી ડોશી ઘેર પૈસા લાવો લે મહેનત મજૂરી કરતા પૈસા લાવતા જ બરોબર પણ અમારે તો ચોરીઓ કરવાનો ધંધો હો બીજું કોઈ આવડતું નહીં તો કરવું હું એકલા તો ચોરી કરવા ના જાવ પેલા ડોનને લઈ ના જાવ ચોકન જવું શું કરું હા આપણા મિત્રને ફોન કરું ભાઈબંધ એ રહ્યો કોક રસ્તો બતાવશે કોને ફોન કરો કોને હા અકુભાઈ હું કહું શું કરો હું યાર મારે પૈસાની તો હાલ જરૂર હે ના ના તમારા પાસે માગતો નહીં પણ હું આ બાજુ આવો ભાઈ આપણો આ રસ્તા ઉપર પેલું ચાળી જેવું નીકળ આવો ને હા આ બી હાલ આવો કોઈક પૈસાનું સેટિંગ કરીએ ગયા આવો ને તમે હો હાલ અભી આવો આયા નહીં ચાલ કે દોડકે આવો હા ફટાફટ હા આવી જાઓ હા હા હવે હારો કોક આવશે કોક આઈડિયા બતાવશે કોક તો આઈડિયા હોય ઓના પાસે ગમે તે કરીને પૈસા લાવ આ મોણે ગમે ત્યાંથી પૈસા લાવો હવે કેટલા રહ્યો આવ્યો કેટલા રહ્યો હા કાળુભાઈ ફોન તો કર્યો મને તો લાગ્યું ચોક પૈસા હાલશી ઉછીના આ તો એ જ પૈસા ખોળી રહ્યા ને હવે મારો આઈડિયા એમને કહેવો પડશે બેઠા તો સબ એના ઝાડીએ જઈને બતાવું એમના આઈડિયા અને આપણો તો ધંધો એ જ આપણો આઈડિયા અને હાલ ઝપાટા જઈને ઝપાટા ભેગું પાટા ભેગું ઉલાળી હણફી નોશીને ગમે ત્યાંથી પૈસો પેદા કરો એટલે આપણા હાથમાં છે પૈસો પેદા કરવો તમ ના કરું પૈસો પેદા એમની ડૂસી રાળ પાડતી ને એમની ડૂસી આમ જુઓ હોનાની હાળી લઈ આલું એટલા પૈસા રૂપિયા લઈ આલું હાલના હાલ અમને આઈડિયા આલું અને તૈયાર જ છે અને ભલે આમ અમે ગમે એવા રહ્યા પણ અંદરથી તો હજુ એ જવાન છીએ જવાન અભી તો હમ જિંદા હૈ કેટલા રહ્યો યાર ઓ કાળું હો જો તો ખરી આવી ગયો કેટલી વારી યાર અરે તમે કીધું આમ બેઠા હાથ લઈને આવ્યો તો પણ લૂસીને આવી બાજુ પૈસા તો પૈસા જોવો યાર તો ઘેર ડોશી રાળ પાડ હ એવું છે ચૂલો હળગાઈને આવ્યો
એ નહીં એક અઠવાડિયાથી તો શીશડું રોધીને ખવડાવો તાણ શાક ભાળ્યું ને એક રોટલા ભાળ્યા નહીં હમણાંથી 100 રૂપિયા શાક અને પાછો ઉનાળો હોય કે શ્રીખંડ ખાવો ડૂસી તો એવી ઈચ્છા થઈ ગયા કે રસ ખાવો દોત નહીં તો મઠો ખાવો હોય સબરાજો દોત ના હોય એટલે એ તો શું તાપવાનું આવે યાર પૈસા જ લેવાના. હમણાં લઈને ઉતરી જાય હાલ બી પૈસા કોક આઈડિયા હાર આપણો આઈડિયા આપણો જૂનો આઈડિયા એ જ આપણો આઈડિયા. પણ તમે જૂનો આઈડિયા આપણો ધંધો બરોબર હે. હા પણ જઈશું તો કન અરે તોય જવાની આ બાજુ રોડ ઉપર જઈએ જે સાધન આવ્યું જે દેખાય ગમે એની ગાડીઓ ગમે એનું જે આવ્યું થઈ જ નથી. ફળાચું બળાચું કાઢશે તો અરે આપણા આ નહીં ભડાક્યા જેવા તું તો હાથ તો મજબૂત હોય. તાણ હજુ તો આમ જુઓ તો ખરી હજુ તો જવાની બાકી છે. જવાની બાકી છે. આ તો એ બરોબર તો લોહી લાગી. ગરમ છે તો પછી ભલે ભલાને પાડી દઉં તો પછી તાણ હું જે રોડ બાજુ જે આવ્યું એ હા? હાવ રોડ બાજુ નહીં તો આ પેલો કાચો માર્ગ રહ્યો ને ઈ કણ સાધનો નીકળે એ શોર્ટકટ રહ્યો જ ને ઓહો. રોડ ઉપર ચડાઈ રહ્યો બાયપાસ એટલે ઈ કણ રોડનું કામકાજ ચાલુ હોય ને એટલે બધા સાધન ઈ થઈને નીકળે. થઈને હરજી ઈકાનથી જલીએ કદાચ ગમે તે સાધન મોટો ખટારો હોય ને તો એને પકડી અરે ગમે એટલા વખત આખી જોવાન થી તો આપણો એઠા નફા છે કે હા જોન જ જોન લૂંટી નો છે હેલો હબ્બી હાલત દેખાડો તા ઓમ જો વાથન જતા રહીએ કે પેલી બાત થઈ એ પબ્લિક બેઠી હોય હું કહું હા આટલા જ ઉભા રહ્યો વકણ વાંચી નીકળે બધી ગાડીઓ બરોબર હું કહું છું અને મમ્મી સાધન નીકળે હા તો લો હું કહું છું ઊભી રાખે ને એ ઘડી ચડી બેવાનું અને આપણે ધૂળી બધું પડાવી લે એ તો ચિંતા આખો ખોખરો કરી નાખી શું ચિંતા આપણો કરવાનો આઈડિયા હાવ આ બાજુ જે આવે ને આબા તો દો ખાલી હાલ જ વાત તું પેલી ગાડી આવતી લાગે રિક્ષા અલ્યા સંજય હા એટલે બે પૈસા નો ઉભા લ્યા હા લેવા મને બેકાર જેવું લાગે કાકા જવા તો દે હા મને બેકાર જેવું લાગે સારું લઈ લે ને મારા ભાડાના તો નહીં હરે પણ મને બેકાર જેવું લાગે આપણે બે જણા છીએ ને જો હાથમાં જો હાથમાં પણ બેકાર જેવું લાગે લાગે છે વાત સાચી પણ હવે શું કર્યું હવે પકડ જાઉં તમે દાદાગીરી લખો હોમાં કોમ છીએ છીએ તમ હમણાં લેતો હતો કે જામ પેસેન્જર છીએ કે ચમ કાકા બેકાર જેવું લાગે આ તો ભૂત છીએ આડો ભૂત છીએ તો બરોબર ભૂત નહીં અમે હાલ બેસો. અલ્યા તો જબર કર્યો હમણાં તો. માલ જેવા અલ્યા તો હું કહેતો એમ જ થયું કાકા એમ જ થયું. કાકા વાળી એ, માલ નહીં. બધું જીવડે કાઢો કાકા મારે અલ્યા ના લેવાય યાર કાઢો યાર, યાર, તમે છેતરી ગયા યાર ગાડ ગાડ પાકીટ ગાડ પાકીટ લાવો. પૈસા ગાડ છેતરી ગયા. અલ્યા જલ્દી ગાડ પાકીટ લાવો આલીશું અરે કાઢો લાવો ને કાં ચાવી નહીં આલું. આ તો કહેતો હોબો ને નતો કે હોબો ને હું બોલેલ. લાવો ને અલ્યા, ઓય, પતી ગયું હવે, એટલું હતું કયા પાકીટ આલ્યું. કળિયાલ કળિયાલ અલ્યા, ચમા લઈ લ્યો. અલ્યા, દેખાય નહીં લ્યા. અરે અલ્યા, નહીં દેખાય મને તો એક ચશ્મા કામ કરો વાળા. અમને ઉતારી નાખ આ રિક્ષા બાટલો દુકાન લઈ લઈ જઈએ હા? આ બહુ- ચાવી તો મેં લઈ લીધી લઈ લીધી હે ને બસ બાટલો નહીં લઈ જાય ને કાકા અલ્યા, હું કાં બતાવો એ ભાઈ છો બધું લઈ લીધું આ લઈ લીધું નીકળો તા બાટલો 1500 રૂપિયાનો. લે આ તારી એ, એ, હટા, ઉપર, એ, ગોળ, એ, કાકા નહીં આ આવો કોના હે લ્યા? નહીં આવો હાથમાં જો તમારો, એ, લઈ જાઓ, લે તમે સુખી નહીં થો. હા, લઈ જાઓ તમે સુખી. એ, અમારો પરસેવાનો રૂપિયો લઈ ગયા તમે. એ, પાકીટમાં કશું નહીં લ્યા, કશું નહીં, જા. કાકા મને તો જબરદસ્ત લાગે હું કરશું કેટલા પૈસા હતા તારે? માં તો 100 રૂપિયા જતા મારે તો 10,000 નો મોબાઈલ, 12,000 નો, તાર 10,000 નો. મારા 10,000 હા, 30-40,000 ની ઉઠી આ તો. હવે આટલામાં કોઈ નહીં હવે હું કરશો તો વાળો કોક કરીએ, કોકને બોલાવીએ. હશે તો આજુબાજુના જો, હા હશે તો આજુબાજુના જ. શું કરશો હવે? કાકા હવે તમારી વાત મેં મન લીધી તો સારું હતું કે ભેકા જેવું લાગે હું નતો આ બધું દેખાતું જ નહીં, મારે તો ચશ્મા લઈ ગયો. એટલે ચશ્મા શું કરશે? ડોસી પહેરાવશે એની ચશ્મા લઈ ગયો મારે તો. દેખાતું નહીં નહીં દેખાતું, ધોકું દેખાય છે. શી રવા દઈ ગયું? અને ચાવી એ લઈ ગયો રિક્ષાની. હોય તો ચાવી પેલા કાઢી. શું કરશો તારે? કાકા મને ભેકા જેવું લાગે હવે ધક્કા મારી લઈ જઈશું ઘેર. ધક્કો મારવો પડશે તાર ચાવી લઈ ગયો. શું કરવાનું તારે હવે? ચાવી લઈ ગયો મને એમ તો મારા ડાબી વખ ફરકતી રહ્યો. માર જમણી ફરક દીધી તાર તો સારું કરી જમણી, મારે તો ડાબી ફરકતી હતી. કાકા તો હવે કરશો હવે કોક કરીએ હવે. રોહન દાડા આયા જ તો અને આ રસ્તે તો તાર લેવાનું હતું, તાર ના પાડતો હતો હું. એટલે કોઈ એ રસ્તે નહીં જવું. કે લઈ લો, હું બેઠો છું, હું બેઠો કર્યું તારા જેવું. તે હવે કરશો કેમ તમે કયો એમ તો કરું
કાકાએ તો દાંત વાળ્યું અને આ સંખલન શાપોલા જેવું એ કર્યું. દાંત વાળ્યો હું ના પાડતો એટલે ઓમ હેડો અલા, આવો ભાઈ આવો આવું. એટલે આ લૂંટી ગયા અમને તો 2 જણા જબર થયું. સી હરા વથિયારા છે સી ખવા અમે તો ઓળખીએ અરે હોય ના આવે હોય તો બધા લૂંટી જાહે એવું છે હોય તો હું કરશું હે હા અક્ષય દાદાને ફોન કરો અક્ષય તમે એટલા ઓળખો ડોન અક્ષય કરીએ? દાદા? હા અક્ષય ડોન ઓળખો તું? ઓહો, ઓહો, એનો તો ડોન. કરી નાખ. ડોનના જો, જો, ડોનનો જો, જો, ડોન. મારે. કરી નાખ હા? હારું હો જો ભાઈ તમારે હારું થઈ જો હારું ના, જાવ ના, કીધું હારું કોમ આઈ ગયો. ના, ના, હારો જબર કોમ અક્ષયનો હોય. ફોન પડ્યો. મારા ઈએ ભાઈ ઈએ ડોન જેવો જ લાગતો તો કચરો હડબંગ હતો હલો અક્ષય ડોન કે ડોન હા ડોન 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 હા અક્ષય બી ડોન હાલો અક્ષયભાઈ ડોન હા એક જરૂર પડી હતી તમારી ઓવ આપણે પેલો રોડ નહીં જતો યાર પેલું ફોટ્યું પડે આ કણ આવો ને યાર બધું લઈ ગયા લૂંટી ગયા બધું જીવ હા આવો આવો જલ્દી ઓવો જલ્દી જરૂર પડી એ આવો આવો કેટલી વારમાં આવો 10-15 મિનિટ એ વાત તો ડોન તો બહાર ટાઈમ નક્કી ના આવે કર એટલે આ શું કરવાનું એક તો હોય ફોન આવ્યો ભાઈબંધનો ફોન આવ્યો કે ચોરી કરીને લઈ ગયા હવે મારું શું કરવાનું એક તો પેટ્રોલ પતી ગયું હોય દોરીને જવું પડશે એ અને 50 રૂપિયા માગે તો ઇજ્જતના ઝઘડા થઈ જવાના છે પણ માગવા તો પડશે જ ને કે હેડીને ઘેર જવું પડશે જવું તો પડશે જ હવે ભાઈબંધ છે ભાઈબંધ નહીં ભાઈબંધ તો કશું મારો ભાઈબંધ તો હજી પણ હવે ભાઈબંધ સાથે એટલે આપણો ભાઈબંધ જ કહેવાય કાકા ઓ હું એક્સ્ટ્રા ફોન રાખું જ છું એવું છે આ જો નકો ચેતા આપણે ચેતા હલવાઈ જત નહીં અંકી બાજુ હંતાડ્યો તો એ તો તાણ એ જ માર તો જોવાનું બધું હોય. ધાબળ આ ડોન એટલે આ ડોનનું મેલ કકડાટ તાર થયું હોય એમ કેજી જબ ડોન નહીં તમે એટલે સીએ હા, ડોન તો તો સીએ બરોબર. પણ આ દેખો. રાખો મતી એટલે આ હોય તમને હવે બધું ખબર નહીં ના 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 એ બધું નહીં ડોન હું થયું હું નહીં કહે કુ અલા કહીએ ને હવે. સારું તાર કેવો જ કે ને કે કોઈની 50 રૂપિયા હું જઉં ખેર ચમ કોઈ અલા, હવે તમને બોલાવી યાર શાંતિ રાખો કે યાર આ થોડી ઘણી તું ઇજ્જત રાખ 50 રૂપિયા તું રાખ અમારું બધું લૂંટી ગયા લૂંટી જા કોણ લૂંટી ગયું ખબર નહીં 2 જણા આયા હતા શકલ બકલો માં યાદ હા, ઓળખતા હોય તો અમે શું કામ અક્ષય ડોનને પણ બોલાવીએ? તો યાદ તો રાખવું પડે કે ના રાખવું અમે પડે? એની બોચી ના પકડીએ અલા ડોનને ના પકડીએ અલા ડોનને ના પકડીએ. મારું પકડાય. અલા, આવડા મોટો મગજ જોયું આ યાર. તો ખોવાઈ જાય લે એ તો થાય ભૂલી આ તો થાય. બીકમાં, બીકમાં તો હવે મૂતરીએ જ આવો બીકમાં બહુ જ પૈસા જોડે નહીં 50 રૂપિયા વાત ના કરો બધું મારો અમારો બહુ હવે તમે ગભરાઈ જા બેજો હા કહો હા કહો ઓય બેહો કો આમ બેહો. પણ કોક રસ્તો કાઢો કે બેહીએ બેહવાનું થોડું છે ઘણું ને. આમ શકલ બકલ યાદ ખરી તમને ઓ કેવું હતું એક નેતારકો હતો હા અને ગોળ મોટું હતું બરોબર અને એક એનાથી તો ઊંચો હા બરોબર હાઈટ બોડીમાં તો. હાઈટ બોડીમાં હતો એક ભાઈ મિલિટરી જેવો લાગતો હતો કપડા બપડા આમ કેવા એ પહેરેલા તો ધોતિયું નહીં પહેર્યું હતું ધોતિયું પહેરણ ધોતિયું તો અને પેલો જે નેનો હતો ને એ બહુ ચરબી કરતો હતો એ બધું લઈ ચરબી ગયો વાળા જ હોય અમારી ઇલાકામાં બધા ચરબી વાળા જ હોય તો હારું કે તમારી રિક્ષા ચાવી લઈ હાલો રસ્તો કાઢો હાડો હવે એ તો જોવાનું વાંધો હોય નહીં, તો. મારા ભાઈ બધા ભાઈબંધ જેવા જ છે તો હું લઈ દઉં બસ એટલે 50 રૂપિયા ચાલે આલો કરજો. પહેલા હેડો. એટલે આવતી સાલ કરશો ના 50 અરે રૂપિયા યાર, એને પાકીટ સુધી લઈ ગયા કરીએ કરશો નહીં 5 રૂપિયા હું નહીં ફોન કરું હા કરો આઈ જાય તમે ટેન્શન આવું હમણાં એ મને છે બધું કાકા કાકા લે પણ એ બીજું કોઈ નહીં કાળું કરવા ચોર દે તો નાખું ફોન. ચોર બે કોણ કાળું ચોર નાખું છું બે એ હે હોવે. ગજબ કર્યો હાલો એટલે ભાઈ આજ તમે ભાઈ કોઈ હાથ માર્યો તો એટલે મારા ભાઈબંધ નીકળ્યો ભાઈ તો તમારે હાલી જવું પડશે હોય આવી અરે તારા ઘરમાં પૈસા હોય કે ના હોય હું શું કરું હાલવું પડશે નકર તમે ખોવાઈ જાઓ હો સારું આવો ફટાફટ અને હમણાં રિક્ષાવાળા કાકા જ મળ્યા તને બીજું કોઈ ના આવવાના કંઈ મળે હમણાં કહે ને તો આવશે નહીં હોય લઈને જતા રહે સારું આવો હો હા કોક કરજો હો આવા બેહો ને યાર કે આ હૈયે નહીં રે એવું છે એમ? તાણ અને તમે ડોન ચાર ના થયા તમે હા એટલે યાર અને લાગતા જ નહીં ના લાગજે થોડાક શકલથી દેખાતા હોય ને. હા. જેટલા હું તો અમારે એક ભાઈ હાલ આવ્યો કઈ ગયો એને આપણા અક્ષયનો ફોન આવી ગયો આપણા ડોન કે મારું ઓળખીતા આવે ને તમારો સામાન પાછો હાલ દેવો પડશે તો તમારા ડોશીનો મઠો મેં કીધું યાર મારે ડોશી રાળ પાડા પૈસા નહીં કે પૈસા ના આવે તો હું કરું પણ તમે મારા ઓળખીતાનો સામાન પાછો આલવો પડશે મેં કીધું સારું હેડો તા
મારે તો ફોને નવો લાવવો તો એક તો આવી ગયો તો પૈસા ખાસા પાકીટમાં ફોન તો લાવા પણ હવે પાછો હાલ દેવો પછી પૈસા તો અમારે હે. પૈસા લઈ લઈશું પાકીટ ખાલી હાલી તો એટલે આ ખાલી છે લ્યા. હા હા રિક્ષાવાળાને તો કોઈ લઈ નહીં લઈએ પૈસા. પૈસા એ તો એકન જઈને કે પૈસા હાલો થોડાક હા શું કેવું નકર દાદાગીરી કરી થોડા હાલો હા. અમારે શીશડી ના નિહારી કીધી એવું કરી શું કેવું આલુ પા ડોનનો ફોન આવ્યો એટલે શું કરીએ ફોનનો આવ્યો એટલે જવું જ પડશે કે યાર. હળતા ખીચડી આજે ખાઈ લઈશું હઉ. બીજું તો હું નસીબમાં ખીચડી તો બાઈકો બેહવા દે કે તારા હાલ જ આવશે તમે ટેન્શન ના લેવો ના આપણો જ માણસો હોય યાર કેમ તો અને દોરી આપણે ના ફોન તમે- કરીએ એટલે આ પેટ્રોલ પતી ગયું હાથો ભાઈ, ફોન તને કર્યો ને હા હા ચલો. તો બરોબર અરે, 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 હું તો કહું એમ રફા દફા કરી દઉં. ના, એટલે તમારા તો અહીં ભાઈબંધ નેહરે આર્યા એટલે ભાઈ હવે જે હતું એ હતું હવે તમે બધું વસ્તુ આલી દો આ ધંધાના અંદરથી આપણા ધંધાની શોખન ખાઈને તો? કહું મોતી 1 રૂપિયો નહીં લીધો. એ તો તમારો ભાઈબંધ હોય તો મારે કોક દાડો- એક રૂપિયો ભોળાનો ભગવાન હોય ના હોય આ મારા બધા એ, આ બધા કાપી નાખજે તમારું એટલે પાછું આલી દઈએ એટલે હવે તો દાદાગીરી કરવા જો સરો તમે કાઢવા હવે. આવી ગયા હમણાં બેહીજો ન કરો દાદાગીરી કરવા આ જો તો- આ તો ભગવાનની ભાઈબંધનો શરમે ભાઈબંધ આવ્યો. નીકળ્યો એટલે વળી નકર તારી જો. રિક્ષા સુધી વેચ મારું ફોન પકડ તારો આપણે અને- પેલા લઈ લ્યો હવે અને 100 રૂપિયા હાલો બીજું કોઈ નહીં. ચાલશે નહીં અમારે તો ધક્કો પડે હું આ પેલી ધંધા ડોસી ધક્કો ચિકન ચાલતો ખાવો. છે હાલો 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 એ ચશ્મા લાવો ચશ્મા કરતો દેખાતું જ નહીં કેવા ખાલ્યા જો કે કેવા હાલવો પડશે. ચશ્મા કરતો દેખાતું જ નહીં કાકાને આ તો- ચશ્મા તો 50 રૂપિયા ના આવે. એ ગમે તે આ તો હોય આજ મારો બતાવો, ભાઈબંધ કોનો નીકળ્યો હોય. કાલ તારો ભાઈબંધ નીકળ્યો તોય મારા લોકો. અમારા ભાઈબંધ આવે જ નહીં ખબર કે હોમે હેડ છે હા, હા. લે આવા દો હવે જઈએ લઈ જા તાન લે એ લે લે આ પૈસા લખાવા તા. જે હોય પકડ. તો અમે જીઓ અને એ ઉભો રહે, આમ હા, 30-50 હવે તો કે રૂપિયા દે. તો માલ બાલ લેવાનું કરો કે યાર. કરીએ કંટાળ્યા. હવે તો આપણે મુએ હંગાથી જવું મારે જો આ પેટ્રોલ ના એક ડોશી રાડ પાડે. એ આ જો 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 હવા દેખાય ચશ્મા આ તો ખાલી કહેવાના ડોન રહીએ ઈએ બાપડો, કોઈ તંબુરો ડોન નહીં બાપડો, આટલામાં ચોય નિહાળ્યો ને તો કીજે હવે કશું ના કરે કીજે. લાવો લાવો. હો? ને હરતું જ ને ભાઈ હોયથી અને કોની શરમ ના ફરતા અને તો આજ પછી હું છોડાવવાનો નહીં આવું કઈ એ તમને કોઈની કે શરમ ન ફરતા ના, ના, હવે ડોન, જીનીતીની. ડોન. આ ફોન જ બંધ કરી દેવાનો અમે તું જીએ બચતા. રાતે ફોન કરજો બીજા જાઉં. હા હો? હા અને હું ફોન કરે આવી જજો તમે તાર. હા, આ તો પાકીટ ખાલી કરી નાખ્યું. એ ડોનભાઈ હા સારું થયું તમે આયા આ પૈસા તો પતી ગયા તાન. એ તો એ પણ મુકા મુકો ફોન મુકા મુકા ફોન હતા હારું તમે આયા નેકડો ને અલ્ટ્રા મેક્સ હતો. કોક આવશે ને તો હમણાં બીજું લઈને હેડતું થઈ જાય સાચું વાત છે હવ, 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 નેકડો. અને હવે બીજી વખત નહીં આવો કાકા ચાવી આલી એ હાલી હાલી એટલે એ 50 રૂપિયા તો હાલતા પેલી નહીં મને તો તાવ આવી ગયો 50 રૂપિયા નહીં. કાલ કાલ હાલી છું કાલ લે કાલની વાડી હમણાં બોલાય પાછો એ ના લે હાલકે ખાલી હાલકે વધાર્યું ગયા નાકા રિક્ષા હમણાં હજુ ઓળખતા નહીં તમે મને હરકીતના ઓળખતો નહીં લાગતો તું હો હવે પેટ્રોલ ના નહીં આ બધું એક તો લાઈટ ચાલુ થતી નહીં હાલ દે ને ભાઈ બધું લઈ નાખો. આ જોકો એ ડોનભાઈ તમારું સારું થઈ ગયું હા હા અમારે તો સારું જ થાય રોજ અને ડોન જેવા દેખાતા જ નહીં એટલે આ ભાઈ ને એ ભાઈ જા, જલ્દી હાલ, જલ્દી હાલ. કાકા આ તો એમનો એ, સારું કામમાં આવ્યો આયા લ્યો વળી ડોન જેવા લાગતા નહીં આ દેખાતું નહીં ને જવા દે હવે ભાઈ